Welcome to my YouTube channel, my dear student. મારા વેલા મારા વાલા વિદ્યાર્થી મિત્રો, તમારું 10મા ધોરણનું પરિણામ પછી તમે 11મા ધોરણની અંદર અભ્યાસ કરતા હશો. 1 મહિનો થઈ ગયો. તો જે વિદ્યાર્થીએ કોમર્સ રાખેલું છે એ વિદ્યાર્થીને નવો વિષય એકાઉન્ટ આવશે. અત્યાર સુધી તમે એકાઉન્ટ વિશે કાંઈ શીખેલા નથી, એટલે હવે દોસ્તો તમારા માટે આ નવો વિષય છે, એટલે બરાબર ધ્યાનથી સમજો. બહુ અઘરું નથી. જો પહેલેથી બરાબર ધ્યાન દેશો તો કોઈ વાંધો આવશે નહીં. આ પાયો છે. 11 ને 12 એ કોમર્સનો પાયો છે. 11મા ને 12માની અંદર તમને એકાઉન્ટ બરાબર ફાવી ગયું તો પછી કોલેજમાં કોઈ વાંધો નહીં આવે. એટલા માટે પહેલેથી ડીપમાં ધ્યાન દેજો. બાકી એમ માનશો કે 11-12 લોકલ છે, વાંધો નહીં આવે એમ કરીને જવા દેશો તો કોલેજની અંદર તકલીફ પડશે. માટે બરાબર ધ્યાનથી સાંભળજો, સમજજો અને મનમાં ઉતારજો. તો મિત્રો, તમારે 11મામાં નામાના મૂળ તત્વો એ વિષય આવે છે, એટલે એકાઉન્ટ એને કહીએ તો ચાલે. એમાં 2 ભાગ ભણવાના હોય છે. આ ભાગ 1 છે અને બીજો ભાગ દિવાળી પછી વેકેશનમાં આવશે. એટલે પહેલાં પરીક્ષા જે લેવાશે તમારી 9મા મહિનામાં સપ્ટેમ્બરની અંદર, એમાં પૂરેપૂરો 1 ભાગ લેવાશે. બરાબર છે. 1 ભાગની અંદર તમારા 11 ચેપ્ટર છે. કદાચ છેલ્લું 1 ના લેવાય પણ 10 ચેપ્ટર તો લેવાશે જ. તો ગઈ વખતે લેવાઈ ગયું હતું. તો 11 ચેપ્ટર તમારે 9મા મહિનાની અંદર હશે. બરાબર છે. તો બરાબર ધ્યાનથી એ સમજજો. બહુ ચેપ્ટર અઘરા નથી, અડધા તો થિયરિકલ જ છે. થોડા ઘણામાં જ દાખલા છે. તો બરાબર સમજી લેશો ને વાંચશો તો કોઈ વાંધો આવશે નહીં. ચલો તો આપણે શરૂઆત કરી દઈએ. મિત્રો, પહેલાં જૂના જમાનામાં, એટલે કે આજથી લગભગ માનો કે હજારો વર્ષ પહેલાં આપણે પૃથ્વી ઉપર માનવનો વસવાટ થયો ત્યારે શરૂઆતની અંદર કોઈ હિસાબ કિતાબ હતા નહીં. કારણ કે માનવી પોતે હજી પ્રબુદ્ધ થયેલો ન હતો. ધીરે ધીરે પ્રગતિ કરતો ગયો અને કાંકરા ગણીને હિસાબમાં રાખતો ગયો. ટોળા બકરા ચડાવવા જાય, એમાં જેટલા બકરા હોય એટલા કાંકરા થેલીમાં રાખે. પછી સાંજે ઘરે આવે એટલે જેટલા કાંકરા હોય એટલા જોઈ લે, બકરી માથે મૂકીને. એવું 1 2 3 તો એને આવડતું નહીં. બરાબર છે. એમાં એકાદો કાંકરો ઓછો થાય તો ખબર પડે કે એક બકરી જંગલમાં રહી ગઈ છે. આ રીતે ધીરે ધીરે એ પ્રગતિ કરતો આવ્યો અને છેવટે થોડા વર્ષો પહેલાં હજી પણ ગામડાઓમાં આપણે કોઈ વસ્તુ લેવા જઈએ તો અનાજ આપે. એકબીજા વસ્તુ પૂરતા કહેવાય, ભાઈ તમારે દૂધ લેવું છે તો તમને અનાજ આપો, તમારે અનાજ લેવું છે તો તમને શાકભાજી આપો. એમ વસ્તુના બદલામાં વસ્તુ આવતી. નાણાંની શોધ થઈ નથી. એટલે એને સાટા પદ્ધતિ કહેવાય. તમે સમજી ગયા? સાટા પદ્ધતિ. હા, સાટા પદ્ધતિ એટલે કે એકબીજાને બદલાવ કરો, વસ્તુનો બદલાવ કરો. એવી સાટા પદ્ધતિનો વેપાર હતો. ત્યાં સુધી હિસાબની જરૂર પડી નહીં. પછી ધીરે ધીરે એમાં નાણું દાખલ થયું, પૈસાનું ચલણ દાખલ થયું. રાજા મહારાજાના જમાનામાં કોરી, પાંચિયા, સોનામોર, આવું સોનાનું ચાંદીનું ચલણ હતું. પછી ધીરે ધીરે આપણો દેશ રાજા મહારાજાઓના ચુંગાલમાંથી નીકળીને સ્વતંત્ર થયો તો પ્લાસ્ટિક અને કાગળનું ચલણ થયું. અત્યારે દુનિયાની અંદર આ પ્લાસ્ટિક અને ચલણનું કાગળ, જે રૂપિયા આપણે કહીએ છીએ, ડોલર કહીએ છીએ, બરાબર છે. તો આ જે ચલણ છે એ ધંધાની અંદર ચાલે છે. એટલે આમ ધીરે ધીરે પૈસાની લેવડ દેવડ થવા માંડી. એટલે આપણે વ્યવહારો કરવા માંડ્યા, એકબીજાને લેતી દેતી કરવા માંડ્યા. પૈસાના બદલામાં વસ્તુ લેવા માંડ્યા અને વસ્તુના બદલામાં પૈસા લેવા પડ્યા. એટલે આપણે હિસાબ રાખવો જરૂરી બન્યો. આપણે કેટલા બધા વેપારીઓ ધંધો કરે તો કેટલું બધું યાદ રાખવું. એટલે આ બધું સમજવા માટે એક પદ્ધતિની જરૂર પડે. બરાબર છે. તો પહેલું પ્રકરણ છે તમારું હિસાબી પદ્ધતિ અને તેના પારિભાષિક શબ્દો. બરાબર છે. તો એ જે છે એકાઉન્ટિંગ એન્ડ ઇટ્સ ટર્મિનોલોજી. તો હિસાબી પદ્ધતિ અને પારિભાષિક શબ્દો જે છે એટલે એ શું છે?
હિસાબી પદ્ધતિ કોને કહેવાય અને એમાં વપરાતા શબ્દો, કારણ કે વપરાતા શબ્દો અત્યાર સુધી તમે સાંભળ્યા નહીં હોય, અત્યાર સુધી તમારા અભ્યાસક્રમમાં આવ્યા નહીં હોય, એટલે તમારે બરાબર આ પ્રકરણની અંદર સમજવાનું છે. આખું પ્રકરણ થિયરિકલ છે, દાખલો એક પણ નથી, પણ થિયરી પૂછાય છે એ તમારે બરાબર સમજવી જોઈએ. તો સૌથી પહેલાં હિસાબી પદ્ધતિ એટલે શું? હિસાબી પદ્ધતિ એટલે માની લો કે હિસાબ રાખવાની પદ્ધતિ. હિસાબી પદ્ધતિ એ ધંધાની ભાષા છે. તમે હિસાબ વાંચો, હા હિસાબ જોવાય, હિસાબ વાંચો એટલે ધંધો નફામાં છે કે ખોટમાં છે, ધંધાની આર્થિક પરિસ્થિતિ તમે જાણી શકો. એટલે હિસાબી પદ્ધતિ શું છે? ધંધાની ભાષા છે. પણ તમારા પાઠ્યપુસ્તકની અંદર જે વ્યાખ્યા દેવામાં આવી છે પાના નંબર 2 ઉપર, બરાબર છે, અમેરિકન સ્ટાન્ડર્ડ કાઉન્સિલ, બરાબર, ACS, અને બીજી આપેલી છે અમેરિકન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સર્ટિફાઈડ પબ્લિક એકાઉન્ટ્સ, ટૂંકમાં એને ICPA કહે છે. ICPA શું કહેવામાં આવે છે? AICPA, અમેરિકન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સર્ટિફાઈડ પબ્લિક એકાઉન્ટ્સ. તો એને શું વ્યાખ્યા આપી છે? હિસાબી પદ્ધતિ એ વ્યવહારો અને બનાવો જે નાણાકીય લક્ષણ ધરાવતા હોય તેમને નાણાં સ્વરૂપે નોંધવાની, વર્ગીકરણ કરવાની તેમજ તારણો કાઢવાની, શું કાઢવાની? તારણો કાઢવાની પદ્ધતિને તારણો કાઢીને તેનું પરિણામનું અર્થઘટન કરવાની એક કળા છે. હિસાબી પદ્ધતિ એક કળા છે. શું કળા છે? કે જે વ્યવહાર થાય. વ્યવહાર કોને કહેવાય? કે જેમાં નાણાકીય લેવડ દેવડ થતી હોય એને વ્યવહાર કહેવાય. હવે પછી આવશે. તો એ જે વ્યવહાર છે એમાં જે નાણાંની લેવડ દેવડ થતી હોય એને નાણાં સ્વરૂપે નોંધી પછી કયા પ્રકારનો વ્યવહાર છે હવે પછી તમે સમજશો, બરાબર છે. એ વ્યવહારના પ્રકાર આવશે તો એ કયા પ્રકારનો વ્યવહાર છે એ પ્રમાણેનું વર્ગીકરણ એટલે અલગ અલગ કરવાના, પછી એને ચોપડામાં નોંધવાના, બરાબર છે. અને એનું શું પરિણામ આવે, નફો આવે કે ખોટ આવે, એવું બધું અર્થઘટન કરવાનું જે પદ્ધતિ છે એવી પદ્ધતિને હિસાબી પદ્ધતિ કહેવાય છે. એ AICPA આપેલી છે. બીજી છે ASC. તો એને શું આપેલી છે? હિસાબી પદ્ધતિ એ સેવાની પ્રવૃત્તિ છે. હિસાબી પદ્ધતિ શું છે? એ સેવા પ્રવૃત્તિ છે. તેનું કાર્ય ખાસ કરીને નાણાકીય સ્વરૂપની અને આર્થિક પ્રવૃત્તિઓ વિશે જથ્થાત્મક માહિતી આપવાનું છે. તેનો હેતુ આર્થિક નિર્ણયોમાં મદદરૂપ થવાનો છે. આપણો ધંધો હોય, બરાબર છે, એમાં કેટલાય પ્રકારના ધંધાઓ છે. એવું નહીં કે બિઝનેસ એક વસ્તુનો જ થાય, સેવાનો પણ થાય છે, બરાબર છે. આપણે ડાક્ટર પાસે જઈએ તો એની સેવા લઈએ, વીમા કંપની પાસે જઈએ તો એની સેવા લઈએ, બરાબર છે. એવી રીતે આપણને શિક્ષકો ભણાવે છે એ પણ સેવા આપે છે, બરાબર છે. તો આ બધી સેવાઓ કહેવાય. એટલે સેવાના બદલામાં આપણને પૈસા મળે છે, નાણાં મળે છે, અથવા આપણે સેવા લઈએ તો કોકને પૈસા આપીએ છીએ, બરાબર છે. શિક્ષક ભણાવે છે તો સેવાના બદલામાં સરકાર એને પગાર આપે છે. તો આ જે સેવાનું નાણાકીય લેવડ દેવડ છે, સેવાની ને પૈસાની, એને નાણાકીય સ્વરૂપ આપી અને આર્થિક પ્રવૃત્તિ વિશે જથ્થાત્મક એટલે ઘણી બધી માહિતી ભેગી કરે. ઘણા બધા એકાઉન્ટ ભેગા થાય, આપણે શીખવાનું આવશે, ઘણી બધી માહિતીઓ ભેગી થશે, બરાબર છે. એનો એ હેતુને આર્થિક નિર્ણયોમાં મદદરૂપ થવાનો છે. આ બધા જે હેતુ છે એટલે મીન્સ કે જે તમારા વ્યવહારો છે એના અલગ અલગ ખાતા પડવા પડે, આમનોંધ કરવી પડે, આ બધા નિર્ણયો છે એ આપણને શેમાં મદદરૂપ થાય છે? આર્થિક નિર્ણય એટલે કે ધંધાનો આર્થિક નિર્ણય એટલે પૈસાનો, ધંધાની અંદર પૈસાની સ્થિતિ શું છે એ જાણવા માટે એ વ્યવહારોનું આપણને મદદરૂપ થાય છે. એવી પદ્ધતિને શું કહેવામાં આવે છે? હિસાબી પદ્ધતિ કહેવામાં આવે છે. આ બે વ્યાખ્યાઓ તમારા પાઠ્યપુસ્તકની છે. બાકી આમ તો હિસાબી પદ્ધતિ એટલે હિસાબ રાખવાની પદ્ધતિ એવો અર્થ થાય. પણ એકાઉન્ટની દ્રષ્ટિએ જે આ સંસ્થાઓએ આપેલી છે બે વ્યાખ્યાઓ, એ તમારે પરીક્ષામાં આવે તો બેમાંથી કોઈ પણ એક લખવાની થાય. હિસાબીના પદ્ધતિ જે છે એના પ્રકાર કેટલા? 3 પ્રકાર છે: નાણાકીય હિસાબી પદ્ધતિ, પડતર હિસાબી પદ્ધતિ અને સંચાલકીય પદ્ધતિ. એટલે કે નાણાંની બહુ લેવડ દેવડ થતી હોય રોકડના હિસાબે, એ નાણાકીય પદ્ધતિ. પડતર હિસાબી પદ્ધતિ એટલે નાણાંની અંદર આપણે જે મૂળ કિંમત લીધી હોય એમાં ખર્ચ આવે, બરાબર છે, વટાવ આવે, એ બધા શબ્દો હવે આવશે. તો એવા જે શબ્દો એટલે મીન્સ કે એમાં નાણાં ઉપરાંત ખર્ચાનો, વટાવનો, બરાબર છે, આવા બધા હિસાબો આવતા હોય પડતર હિસાબ પદ્ધતિ. સંચાલકીય પદ્ધતિ
એટલે કે ધંધાનું સંચાલન કરવાની પદ્ધતિ છે, એ આગળ તમને આવશે. હિસાબી પદ્ધતિ રાખવાના પ્રકાર તો બે પ્રકાર છે, દેશી નામું પદ્ધતિ અને દ્વિનોંધી નામા પદ્ધતિ. તો દેશી નામું જે આપણે ગામડાની દુકાન હોય છે, આપણી જે નાની નાની દુકાનો હોય છે, આપણા શહેરોમાં પણ દુકાનો હોય છે, એ બધી દેશી નામા પદ્ધતિ પ્રમાણેની હોય છે. બરાબર છે. એ આવક આવે તો જમા કરે, આવક જાય તો ઉધાર કરે, અને એની એક જ અસર હોય. જ્યારે આ દ્વિનોંધી નામા પદ્ધતિ છે, એ અંગ્રેજી પદ્ધતિ છે. મોટી મોટી કંપનીઓ છે, મોટા મોટા કોર્પોરેશન છે, બરાબર છે, રેલવે ખાતા છે, મોટા મોટા એવા હવે કોણ કોણ ઉપયોગ કરશે એ આવશે. તો એ જે પદ્ધતિઓ છે, એ જે પદ્ધતિ છે, એ દ્વિનોંધી નામા પદ્ધતિની બેવડી અસર થાય છે, ડબલ અસર થાય છે. આમાં એક અસર થાય છે. હવે આપણે જોશું આમાં દેશી નામા પદ્ધતિમાં કેવી રીતે હિસાબ થાય, દ્વિનોંધી નામામાં. અત્યારે તમારે દ્વિનોંધી ભણવાનું આવશે, દેશી નામું અત્યારે આવશે, એ સેકન્ડ ટર્મમાં આવશે. પણ દેશી નામા પદ્ધતિ એટલે આપણે જે રાખીએ છીએ ચોપડાઓ, વેપારીઓ રાખે છે, લાલ ચોપડાઓ તમે જોયા હોય તો, એ પદ્ધતિ હિસાબી છે. અને દ્વિનોંધી નામા પદ્ધતિ એ છે ડબલ અસરવાળી, અને એ મોટા મોટા કોર્પોરેશન, મોટી મોટી કંપનીઓ, વીમા કંપનીઓ બેલેન્સ શીટ બનાવવાની, એ પદ્ધતિને દ્વિનોંધી નામા પદ્ધતિ. દ્વિનોંધી એટલે ડબલ અસર થાય. દેશી નામામાં એક પદ્ધતિ પણ એને કહે છે, આમાં એક જ અસર કરવાની હોય. કેવી રીતે કરવાની છે આપણે દાખલા ગણશું ત્યારે જોશું. હિસાબી પદ્ધતિની પ્રક્રિયા. આ હિસાબ એની પ્રક્રિયા શું, એની શરૂઆત ક્યાંથી થાય, તો શરૂઆત થાય વાઉચરથી. બરાબર છે. તમારે કોઈ પણ હિસાબ કરવો, દાખલા તરીકે તમે કોઈ વસ્તુ લીધી તો એનો બિલ મળે, એ બિલને વાઉચર કહેવાય. પેટ્રોલ ભર્યું હોય તો ચીક્કી આપણી બધું વાઉચર કહેવાય. નાણાંના બદલામાં જે આપણને રિસીપ્ટ મળે એને વાઉચર કહેવામાં આવે છે. એ પછી એનો વ્યવહાર, એ કેવા પ્રકારનો વ્યવહાર છે, બરાબર છે. વ્યવહાર હવે તમને શીખવામાં આવશે કે ભાઈ આ વ્યક્તિગત ખાતાનો વ્યવહાર છે કે માલ મિલકત ખાતાનો વ્યવહાર છે, બરાબર છે, કે ભાઈ આ વ્યક્તિગત ખાતાનો વ્યવહાર છે. એવા 3 પ્રકાર છે. એ કયા પ્રકારનો વ્યવહાર છે એ આપણે જાણવો પડે. પછી એના માટે આમનોંધ, ચોથું પ્રકરણ તમારું આમનોંધ લખવાની. આમનોંધ એક જાતની પદ્ધતિ છે, જનરલ છે. એને આમનોંધનો આમનોંધ છે, પછી ખાતાવહી છે. આમનોંધ કરવામાં આવે છે. કેવી રીતે આમનોંધ થશે એ તમને ચોથા ચેપ્ટરની અંદર શીખવાડવામાં આવશે. એટલે આમનોંધ એટલે એક જાતની હિસાબી પદ્ધતિ લખવાની રીત છે. અને એમાં પછી આમનોંધ લખ્યા પછી એની ખતવણી કરવી પડે, એટલે એને ખાતાવહી કહેવાય. હા, દાખલા તરીકે 500 રૂપિયાની આપણે કોઈ વસ્તુ લીધી રોકડેથી, તો એનું રોકડ જાય છે, તો આમાં એવું છે કે રોકડ જાય તો જમા, અને માલ આવ્યો છે ખરીદી ખાતે ઉધાર, તે રોકડ ખાતે જમા, એમ થાય. એટલે ખરીદીનું ખાતું હોય એમાં જે વસ્તુ લખી લખવાની, અને સામે રોકડનો ચોપડો હોય એ રોકડ લખવાની. એટલે એને અને પછી એના ખાતાની અંદર એને એ આમનોંધ કરી કહેવાય. હા, ખરીદ ખાતે ઉધાર, તે રોકડ ખાતે જમા, એ આમનોંધ થઈ. અને આમનોંધની પછી ખતવણી કરવી પડી, કેના ખાતાવહી, ખતવણી કરીને ચોપડો લખીને એને ખાતાવહી કહેવાય. તો એ ખાતાવહીમાં લખવું પડે. અને બધી ખાતાઓ પછી ઘણા બધા ભેગા થાય તો એને એક કાચું સરયું, બેલેન્સ શીટ કહીએ છીએ આપણે, એ કાચું સરયું તૈયાર કરવામાં આવે. અને પછી પાકું સરયું કરવામાં આવે. નફા નુકસાન ખાતું, વેપાર ખાતું અને કાચા સરવૈયા ઉપરથી વાર્ષિક હિસાબો તૈયાર કરવામાં આવે છે. અને વાર્ષિક હિસાબ એ ધંધાની બેલેન્સ શીટ છે, એનો અરીસો છે. શું કહેવાય? એનો બેલેન્સ શીટ એ ધંધાનો અરીસો છે. એના ઉપરથી ખ્યાલ આવે કે ધંધો કયા પ્રકારનો, ધંધામાં આપણે શું કરવું, ધંધો નફામાં છે, ખોટમાં છે, અથવા ધંધાની આર્થિક સ્થિતિ, નાણાકીય સ્થિતિ કેવી છે, એ બેલેન્સ શીટ ઉપરથી જાણવા મળે. કંપનીઓ જ્યારે શેર બહાર પડે ને ત્યારે એ રોકાણ કરે છે ને, એ ધંધાની બેલેન્સ શીટ જુએ કંપનીની, કે ભાઈ આ કંપનીની શક્તિ કેટલી છે, બરાબર છે, પછી શેર લે છે. એટલે વાર્ષિક હિસાબો બહુ અગત્યનો ભાગ છે ને. એનો દાખલો મોટો એક પૂછાય છે, પણ સેકન્ડ ટર્મમાં આવશે. અત્યારે તો ભાઈ જો બરાબર હિસાબની અંદર આપણે છે ચેપ્ટર, વાર્ષિક હિસાબો નથી, સેકન્ડ ટર્મમાં આવશે, બરાબર છે. એટલે આ રીતેની પ્રક્રિયા છે. પહેલું વાઉચર, એના ઉપરથી વ્યવહાર કરવાનો, એના પછી આમનોંધ લખી, પછી એની ખતવણી કરી ખાતાવહીમાં, પછી એનું બેલેન્સ શીટ બનાવવાનું, વાર્ષિક બેલેન્સ શીટ, બરાબર છે. એ પ્રમાણે એની પદ્ધતિ છે. એના લક્ષણો શું, આ પદ્ધતિમાં શું શું હોવું જોઈએ, તો નાણાકીય લક્ષણ હોવું જોઈએ. એ નાણાંની લેવડ દેવડ થતી હોવી જોઈએ, બરાબર છે. નાણું ફેરબદલીના માધ્યમ તરીકે વપરાવું જોઈએ. બીજા એકબીજાની વસ્તુના બદલામાં નાણું ફેરબદલી એટલે તમે વસ્તુ આપો ને સામે નાણું લે. વસ્તુ આપે પછી નાણું ના આવતું, ભલે ઉધાર હોય પછી મળવાનું છે, એનો કોઈ વાંધો નથી. રોકડ વ્યવહાર કે ઉધાર વ્યવહાર બે, એમાં નાણાંની ફેરબદલી માધ્યમ તરીકે થવી જોઈએ. ફેરબદલી માધ્યમ એટલે કે તમે નાણું આપો ને પછી વસ્તુ આપો, એવી રીતે થવી જોઈએ. વ્યવહારોનું વર્ગીકરણ કરવામાં આવે છે. શું કરવામાં આવે છે? વ્યવહારોનું વર્ગીકરણ આવે છે.
એ એને વ્યવહાર રોકડ સ્વરૂપે છે, એ ઉધાર સ્વરૂપે છે, બરાબર છે, એ આવક તરીકે છે, ખર્ચ તરીકે છે કે મિલકત તરીકે છે, એવી તેનો વ્યવહારનું શું કરવામાં આવે છે? વર્ગીકરણ કરવામાં આવે છે. વર્ગીકરણ કર્યા પછી વ્યવહારનું અર્થઘટન કરવામાં આવે છે. શું કરવામાં આવે છે? અર્થઘટન કરવામાં આવે છે. એટલે કે કોઈ વ્યક્તિનું બ્લડ પ્રેશર માપવામાં આવે અને 120/80 હોય એનું, તો એ બ્લડ પ્રેશરની દ્રષ્ટિએ એ તંદુરસ્ત માણસ કહેવાય. અને જો લોહીનું દબાણ હોય તો 120 એ લોહીનું દબાણનું માપ છે, બરાબર છે, તો એનું અર્થઘટન તંદુરસ્તીનું તારણ છે. એટલે કે આપણું નોર્મલ હોય તો એનું અર્થઘટન કરીએ. એવી રીતે વ્યવહારમાં કેવી રીતે અર્થઘટન કરવાનું કે 20,000ની વસ્તુ હોય એના ઉપર ખર્ચ 12,000 કરે અને એના 8,000નો વધારો થાય, બરાબર છે, એટલે આ વ્યક્તિને શું થયું કહેવાય? બરાબર, 20,000નો માલ લીધો અને એમાં ખર્ચ 12,000. કેટલો ખર્ચ? 12,000. તો 8,000 એ ઉપજનો વધારો કહેવામાં આવે છે, બરાબર છે. એની ઉપજ 20,000 હોય, બરાબર છે, એમાં ખર્ચ એનો કાઢી નાખો, 12,000 થયું, તો એનો ઉપજનો વધારો કેટલો થયો? 8,000. 12,000માંથી 8,000 બાદ થાય તો 8,000 ઉપર થયું. ઉપજ એટલે કે આવક થઈ. તો આ જે વસ્તુ છે ને એનું અર્થઘટન કરવું પડે કે એની અંદર વ્યવહાર કઈ પ્રકારનો છે, એ રીતે એનું અર્થઘટન કરીને પછી ચોપડાની અંદર નોંધવામાં આવે છે. પછી છે જથાત્મક માહિતી. હિસાબોમાં નોંધવામાં આવતી માહિતી નાણાંના સ્વરૂપે હોવાથી તે માહિતીને જથાત્મક માહિતી કહેવામાં આવે છે. જથાત્મક માહિતી એટલે કે આંકડાકીય માહિતી. અલગ અલગ પ્રકારના આંકડીય માહિતી એટલે કે આવક કેટલી થઈ, જાવક કેટલી થઈ, ખર્ચ કેટલો થયો, વટાવ કેટલો થયો, પછી એવા અનેક પ્રકારના ખર્ચાઓ છે, એના બધા આંકડા ભેગા થાય ને એ બધાને જથાત્મક માહિતી કહેવામાં આવે છે. આર્થિક નિર્ણય. હિસાબી પદ્ધતિ દ્વારા તૈયાર કરવામાં આવેલા હિસાબોના આધારે જુદા જુદા પક્ષકારો પોતાના નિર્ણય લેતા હોય છે. કંપનીના લેણદારો કંપની નાણાં ઉછીના આપવા અંગેનો નિર્ણય લે છે. લેણદારો હોય એ કંપની નાણાં આપવા કે નહીં, જો બેલેન્સ શીટ બરાબર હોય તો આર્થિક રીતે સદ્ધર હોય તો નાણાં આપે. આપણે પણ આર્થિક રીતે સદ્ધર હોય તો વ્યક્તિ આપણને વ્યાજી પૈસા આપે. આપણે ગરીબ હોય, આપણે આર્થિક રીતે સદ્ધર ન હોય તો ઉછીના નાણાં ન મળે. એવી રીતે ધંધામાં પણ છે. ધંધાની બેલેન્સ શીટ જોઈએ, આર્થિક દ્રષ્ટિએ નિર્ણય લેવો પડે કે આના શેર લેવા કે નહીં. એ બધું શેના ઉપરથી ખબર પડે છે? આર્થિક નિર્ણયો ઉપરથી ખબર પડે છે. અને છેલ્લે ઐતિહાસિક માહિતી. હિસાબી પદ્ધતિમાં થઈ ગયેલા વ્યવહારો અને બનાવો નોંધવામાં આવે છે. એટલે ભૂતકાળની અંદર આપણે જો કોઈ માહિતી મેળવી હોય આપણા ધંધાની, તો એની માહિતી મેળવી શકાય છે. આ ભૂતકાળનો ઇતિહાસ, દાખલા તરીકે 5 વર્ષ પહેલાં આપણા ધંધાની સ્થિતિ કેવી છે અને અત્યારે કેવી છે, તો એની સરખામણી કરી શકીએ. તો એ ઐતિહાસિક એટલે ભૂતકાળની માહિતી. ભૂતકાળની માહિતી એ એ એ ધરાવે છે. શું ધરાવે છે? એની ભૂતકાળ સાથે સંબંધ છે. કારણ કે તમે વેપાર શરૂ કર્યો પછી 4-5 વર્ષ પછી તમારા આગળના ચોપડા તમે જોવા હોય તો જોઈ શકો છો. એના એ લક્ષણમાં અહીં આવે છે કે એની ઐતિહાસિક માહિતી એની અંદર સમાયેલી હોય છે. હિસાબી પદ્ધતિ રાખવાના ફાયદા. હિસાબી પદ્ધતિની માહિતીની ઉપલબ્ધતા. કોઈ પણ માહિતી આપણે જોતી હોય તો હિસાબી પદ્ધતિની અંદર આપણને મળી રહે છે. કોઈ પણ આપણે આપણા ધંધાની પાસે કેનો ધંધો છે, શેનો ધંધો છે, કેવી રીતે એની અંદર નાણાંની સ્થિતિ છે, એ બધી માહિતી એ હિસાબી માહિતીની આપણને એની અંદરથી મળી રહે છે. એટલે એને હિસાબી માહિતીની ઉપલબ્ધતા કહેવામાં આવે છે. કોઈ પણ હિસાબી વસ્તુ તમારે કેટલું વેચાણ થયું, બરાબર છે, કેટલો એના ઉપર નફો થયો, કેટલો ખોટ થયો, આ બધું એની અંદર જાણી શકાય છે. અને એમાંથી પછી આપણે લોન લેવી હોય તો પણ આપણે લઈ શકીએ છીએ. માલિકને બેંકમાંથી લોન મળે છે જો સારી માહિતી આપણે હોય તો. પછી નફો નુકસાન જાણવા માટે તો કેટલો લાભ થયો કે કેટલું નુકસાન એ વર્ષને અંતે એનાથી જાણી શકાય છે. આ સ્થિતિ જાણવા માટે હિસાબીના વર્ષના અંતે કેટલી જવાબદારીઓ છે, બરાબર છે, અને કેટલી આપણે પૈસા આપણી પાસે મિલકતમાં છે, આપણી પાસે હાથ ઉપર છે, એ આર્થિક સ્થિતિ એના ઉપરથી આપણે જાણી શકીએ છીએ. જેના ઉપરથી આપણે જવાબદારીઓ વધારવી કે નાણાકીય સ્થિતિનો સુધારો કરવો એ આપણે એના ઉપરથી નિર્ણય કરી શકીએ છીએ. પછી કરવેરા આયોજન. તો આપણા ધંધાની અંદર આપણે કેટલો કર ભરવો, આપણી આવક કેટલી છે, તો એનું આયોજન કરવાની આપણને માહિતી મળે છે, બરાબર છે. કરવેરાનું પ્રમાણ ધંધાના વ્યવહારોને આધારે નક્કી થાય છે. અમુક
સરકારની લિમિટ બાંધેલી હોય છે કે આટલું તમે ટર્નઓવર કરો તો તમારે ટેક્સ આટલો ભરવો પડે. દાખલા તરીકે 1 કરોડનું ટર્નઓવર હોય તો 20% કે 10% એના ઉપર કરવેરો તમારે ભરવો પડે. તો એવો જે નિર્ણય છે એ આપણે લઈ શકીએ છીએ, લાભ થાય છે. પછી ધંધાનું મૂલ્યાંકન કરી શકીએ છીએ. ધંધાનું વેચાણ કરવું હોય આપણે, દાખલા તરીકે આપણે કોઈને ધંધો આખો વેચવો હોય તો એનું મૂલ્યાંકન કરી શકાય. એનું મૂલ્યાંકન આ ધંધામાં કેટલું વેચાણ છે, એનાથી કેટલી ખરીદી થાય છે, કેટલો નફો થાય છે, અને અંતે આપણને લાભ છે કે નુકસાન, તો એની માહિતી આપણને હિસાબી પદ્ધતિના ફાયદામાંથી મળે છે. પછી નિર્ણય ઘડતર. જુદા જુદા સ્વરૂપો હોય છે વેપાર કરવાના. એકાકી વેપારી એટલે દુકાન લઈને બેઠો એક માણસ, અને એકાકી વેપારી કહેવાય, એમાં એક જ માણસ કામ કરતો હોય. પછી ભાગીદારી પેઢી, 2થી વધારે કે 2 એ માણસો કરી ભાગીદારી પેઢી કહેવાય. પછી ઘણા બધા માણસો કામ કરી કંપની કહેવાય. આ બધા પોતાના હિસાબો શું કરે છે? તૈયાર કરે છે. શું કરે છે? અને એમાં જુદા જુદા પક્ષકાર હોય છે. મોટી મોટી કંપનીઓમાં કોઈ લેણદાર હોય, શેર હોલ્ડર હોય, બરાબર છે, રોકાણકાર હોય. આ બધાને કંપની વિશે નિર્ણય લેવો હોય તો લઈ શકે કે ભાઈ આ કંપનીના શેર આપણે લેવા કે નહીં, અથવા આમાં રોકાણ કરવું કે નહીં. તો એનું નિર્ણયનું ઘડતર એ કરી શકે છે. પછી પુરાવા તરીકે હિસાબી રચવાની હિસાબી પદ્ધતિના નિયમ અને સિદ્ધાંત આધારે થતી હોવાથી એના હિસાબો વિશ્વનીય કહેવામાં આવે છે. કારણ કે એની અંદર ચોક્કસ પદ્ધતિ છે, એના ચોક્કસ એની પ્રક્રિયાઓ છે. એ પ્રક્રિયા મુજબ હિસાબ રાખતા હોવાથી એ ધંધાના બેલેન્સ શીટ ઉપર, એટલે કે વાર્ષિક હિસાબો ઉપર શું છે? પૂર્ણ વિશ્વાસ હોય છે માણસોને. એટલે કોઈ પણ વિવાદ થાય કે કાંઈ પણ કોર્ટની અંદર કેસ થાય અથવા કોઈ પણ હોય તો એની અંદરથી આપણને પુરાવા તરીકે કોઈ પણ આપણે બેલેન્સ શીટ એને રજૂ કરી શકીએ. એ ધંધાનો પુરાવા તરીકે રજૂ કરી શકીએ છીએ. એની અંદર હિસાબો હોય, વાર્ષિક બેલેન્સ શીટ હોય, કોઈ નફા નુકસાન ખાતું હોય, વેપાર ખાતું, એના બધી વાર્ષિક હિસાબો તૈયાર થયા હોય તો એ વાર્ષિક હિસાબનું પાકું સર્વે છે, બેલેન્સ શીટ આપણે રજૂ કરી શકીએ જ્યારે પુરાવાની જરૂર પડે ત્યારે. લોનની અંદર કંપનીની બેલેન્સ શીટ માંગવામાં આવે છે, એ પુરાવા તરીકે આપણે રજૂ કરી શકીએ છીએ. ભૂતકાળની કામગીરી સાથેની તુલના. એ ભૂતકાળમાં આપણો ધંધો કેવો હતો ને હાલે કેવો છે એની આપણે જો તુલના કરી શકીએ તો એનાથી તુલના આપણે કરી શકાય છે. બરાબર છે. નૈતિક અંકુશ તરીકે એટલે હિસાબો જે લખવામાં આવે છે એમાં કર્મચારીઓ ઉપર નાણાકીય ઉચ્ચાપત થાય છે કે નહીં, કર્મચારીઓ કંઈક ધંધામાં ગોલમાલ કરે છે કે નહીં, તો એની માહિતી આપણને મળે છે. અને કર્મચારીઓ ઉપર અંકુશ રાખવો હોય તો હિસાબ રાખેલો તો ખબર પડે ને કે ભાઈ આટલા રૂપિયા આવ્યા હતા અને વકરો આટલો જ કેમ થયો, 5,000નો માલ વેચાણો અને 4500 કેમ નીકળ્યા, તો એ 500 રૂપિયા ક્યાં ગયા? તો એવી જે નાણાકીય ઉચ્ચાપત થાય તો આપણે જોઈ શકીએ છીએ કે આમાં કર્મચારી કંઈ ગડબડ કરેલું હોય તો એવો અંકુશ આપણે આપણા કર્મચારીઓ પર રાખી શકીએ છીએ. સુધારાત્મક પગલાં. વ્યવહારમાં ઘણી વખત ધંધાના માલિકો, સંચાલકો દ્વારા ભૂતકાળમાં એવા નિર્ણય લેવાના હોય છે જેને કારણે જો નુકસાન થતું હોય તો આપણે એમાં સુધારા પણ કરી શકીએ છીએ કે ભાઈ નફો થાય એમ કેમ કરવું. ધંધાની અંદર કોઈ નુકસાન થતું હોય અને નફો ના થતો હોય તો પછી એના ઉપર વિચાર કરવો પડે. એ વિચાર કરવા માટે સુધારાત્મક પગલાં શું લેવા એનાથી એને ફાયદો મળે છે. હવે આના અંદર ગેરફાયદા શું છે, મર્યાદાઓ. તો બિન નાણાકીય વ્યવહારો. તો આની અંદર જે નાણાકીય હિસાબો એ જ લેવામાં આવે છે. હિસાબો એવા વ્યવહારમાં નોંધવામાં આવે છે કે જેમાં નાણાંને મૂલ્ય આપી શકાય, બીજા વ્યવહારોની નોંધ થતી નથી. બરાબર ને? દાખલા તરીકે માલની ખરીદી, વેચાણ, મિલકતની ખરીદી વગેરે આપણે હિસાબમાં લઈએ છીએ. પણ ધંધામાં કામ કરતા કર્મચારીઓની જે પ્રામાણિકતા હોય છે, વફાદારી હોય છે, નિષ્ઠા હોય છે, એના સારા ગુણ હોય છે, એની હિસાબ થતો નથી. આની અંદર એ સમાવેશ કરવામાં આવતો નથી. પછી નાણાંનું સ્થિર મૂલ્ય છે. તો નાણાંનું મૂલ્ય બદલાતું રહે છે. સ્થિર મૂલ્ય છે ને એ હિસાબી પદ્ધતિની ધારણામાં નાણાંનું સ્થિર મૂલ્ય છે. કારણ કે જો દાખલા તરીકે 5 વર્ષ અગાઉ તમે 50,000માં વસ્તુ લીધી હોય અને પાંચ વર્ષ પછી તમે એનું મૂલ્યાંકન કરો તો એ વસ્તુની કિંમત ઘટી ગઈ હોય અને વધી ગઈ હોય, બંને થવાની શક્યતા છે. સોનાનો ભાવ 2,000 ને અત્યારે 10ની અંદર 5,000 આવતો, તે 2024માં 75,000 થઈ ગયો. આપણે દાગીનો લીધો હોય તો એ વધી ગઈ કહેવાય. તો એ નાણાંનું મૂલ્ય સ્થિર રહેતું નથી, જેથી હિસાબો એ બરાબર કહેવાતા નથી. તમે આજની બેલેન્સ શીટમાં
તમારી મિલકત હોય એની મિલકત ઘણી વખત વધી ગઈ હોય અથવા તો ઘટી પણ ગઈ હોય, તો બેલેન્સ શીટમાં જે નફો મીન્સ કે જે તમારી મિલકતની તરલતા છે, મિલકતની કિંમત છે, એ એકચ્યુઅલ કિંમત હોતી નથી. પછી ઐતિહાસિક વ્યવહાર, હિસાબી પદ્ધતિમાં જે વ્યવહારો બની ગયેલા હોય એની પણ નોંધ કરવામાં આવે છે. તેથી ભૂલો સુધારી શકાતી નથી, કારણ કે આગળના જે બેલેન્સ શીટ છે ને આમ ખેંચવામાં આવે છે. ભવિષ્યમાં ભૂલો હોય તો એ પણ આગળ ખેંચાતી આવે છે. વાર્ષિક હિસાબમાં તમારી જે બેલેન્સ શીટ હોય આગળનો કોઈ ખેંચવામાં આવે છે આગળની બાકી, તો એની અંદર પહેલાં જે કોઈ ભૂલ રહી ગઈ હોય આપણને ખબર નહીં હોય તો એ ભૂલ છે ને એને સુધારી શકાતી નથી. અંદાજોનો ઉપયોગ કરવામાં આવે છે. અંદાજો એટલે કે આપણને લખેલું છે કે હિસાબી પદ્ધતિમાં શકમંદ અનામત, ગાલખાત અનામત જેવી બાબતો અંદાજિત ગણતરી કરવામાં આવે છે. જો અંદાજોમાં ભૂલ હોય તો ભૂલ હિસાબોમાં જોવા મળે છે. આ પ્રકારના અંદાજો ભૂતકાળના અનુભવને આધારે તાર્કિક કરવામાં આવે છે, જેથી ભૂલોનો અવકાશ ઓછો રહે છે. બરાબર છે. હવે આપણને દાખલા તરીકે કોઈ માણસ અમુક મોટી કંપની હોય એ શું કરે છે, ઘસારા ભંડોળ રાખે, ગાલખાત અનામત રાખે, એટલે ભવિષ્યમાં કોઈ વેપારી પૈસા ના આપે તો કંપનીની મૂડીમાંથી અસર ન થાય, એટલે એ ભેગું કરેલું અનામત હોય એમાંથી પૈસા લઈને કંપની મૂડીમાં નાખવામાં આવે છે. તો આવા જે તાર્કિક અંદાજો ઉપર અ, અ, તાર્કિક અંદાજો કરવામાં આવે છે. મીન્સ કે ભવિષ્યમાં તમને કોઈ ગાલખાત થશે તો એ ગાલખાત કેવી રીતે એનું નિવારણ કરવું, તો એના માટે ભંડોળ ઊભું કરેલું હોય એમાંથી નિવારણ થાય છે. એવી રીતે ઘસારો છે, એવી બધી બાબતો છે, એના માટે ભવિષ્ય નિધિઓ, ઘસારા ભંડોળ એવું બધું રાખવામાં આવે છે. એ અંદાજિત ઉપર આધાર રાખવામાં આવે છે, એટલે આમાં અંદાજનો ઉપયોગ કરવામાં આવે છે. એ ઘણી વખત અંદાજ આપણો ખોટો પણ પડી શકે છે. પછી બજાર કિંમતની અવગણના થાય છે. ધંધાની મિલકતમાં અવારનવાર ફેરફાર થતા રહે છે અને બજાર કિંમત બદલાતી રહે છે. એટલે આ પદ્ધતિમાં બજાર કિંમતની શું થાય છે, અવગણના થાય છે અને ફક્ત ખરેખર પડતર હોય એની નોંધ કરવામાં આવે છે. દાખલા તરીકે આપણે 500 રૂપિયાની વસ્તુ લીધી તો એ હંમેશા 500 રૂપિયા તરીકે નોંધાશે. હવે એ વસ્તુના આપણે મહિના પછી 550 રૂપિયા થઈ ગયા હોય તો ચોપડાની અંદર 500 લખેલા હશે એટલે 500 જ લેખાશે, 550 નહીં લખાય. તો એ જે છે ને એની અવગણના કરવામાં આવે છે, બજાર કિંમતની છે ને અવગણના કરવામાં આવે છે. તો આ જે બધું છે આપણે મિત્રો જોયું, એ બધી દાખલામાં આવશે ત્યારે તમને બરાબર સમજાશે. હવે હિસાબી પદ્ધતિ વિજ્ઞાન છે કે કળા, એ તમારે સમજવાનું છે. પાન નંબર 7 ઉપર તમને આપેલું છે અને આ પ્રશ્ન ઘણી વખત પૂછાય છે. યાદ રાખજો, આઈએમપી છે કે હિસાબી પદ્ધતિ વિજ્ઞાન છે કે કળા તે જણાવો. તો વિજ્ઞાન હંમેશા સિદ્ધાંતોને આધારિત હોય છે, પ્રયોગોને આધારિત હોય છે. તો આની અંદર પણ સિદ્ધાંત છે, પ્રકાર છે, પ્રક્રિયા છે, બરાબર, એના જે સિદ્ધાંતો છે. આજે તમને આવશે કે ભાઈ આ ખાતાના પ્રકારો હોય તો એ ખાતામાં કેવો સિદ્ધાંત છે, આવે તે ઉધારે જાય તે જમા, એવી રીતે એના સિદ્ધાંતો હોય છે, એની બધી પ્રક્રિયાઓ હોય છે. તો જેમ વિજ્ઞાનમાં સિદ્ધાંતો અને નિયમોનું પાલન થાય છે એવી રીતે આ ધંધાના હિસાબ રાખવાની પદ્ધતિમાં પણ નિયમોનું, સિદ્ધાંતોનું પાલન થાય છે. એટલે એની રચના વિજ્ઞાન જેવી છે. માનવ દ્વારા તૈયાર કરવામાં આવેલા નિયમો અને સ્વર્ગિત સિદ્ધાંતોને આધારે આ હિસાબી પદ્ધતિ કરવામાં આવે છે. તેમાં આર્થિક વ્યવહાર ચોપડામાં નોંધવામાં આવે છે. એ હિસાબી પદ્ધતિના નિયમોને આધારે નોંધવામાં આવે છે અને નિયમોનું પાલન બરાબર કરવામાં આવે છે. અને નિયમોના પાલનને આધારે એક પ્રકારના વ્યવહારો જુદી જુદી વ્યક્તિઓ દ્વારા હિસાબો તૈયાર કરવામાં આવે. તો હિસાબી તૈયાર કરવાની પ્રક્રિયા અને પરિણામ બધા કેવા હોય છે, સરખા જ હોય છે. દરેક કંપનીઓના હિસાબી રાખવાની પદ્ધતિ સરખી હોય છે, એટલે દરેકની બેલેન્સ શીટ રકમ ભલે અલગ હોય પણ જે પ્રક્રિયા છે એ બધી કેવી હોય છે, એક જ પ્રકારની હોય છે. આમ તેથી નિયમો અને સિદ્ધાંતને કારણે, વિજ્ઞાનના નિયમો અને સિદ્ધાંતને કારણે એ જે હિસાબી પદ્ધતિ છે એ કેવી છે, વિજ્ઞાન છે. શું કહેવાય, વિજ્ઞાન છે. અને કળા કેવી રીતે કહેવાય, તો હિસાબી પદ્ધતિ વિજ્ઞાન સાથે કળા તરીકે પણ ઓળખવામાં આવે છે. કેવી રીતે, હિસાબી પદ્ધતિના મુખ્ય 3 પ્રકાર છે: નાણાકીય પદ્ધતિ, પડતર હિસાબી પદ્ધતિ અને સંચાલકીય પદ્ધતિ. બરાબર છે. તો આ ત્રણેય હિસાબી પદ્ધતિની મર્યાદાઓમાં રહી અને હિસાબો તૈયાર કરવાની, તમારે રજૂ કરવાની તમારા કૌશલ્યની જરૂર પડે છે. આમાં તમારી હોશિયારીની જરૂર પડે છે. નાણાકીય હિસાબ કેવી રીતે થાય, પડતર હિસાબ કેવી રીતે થાય, સંચાલકીય હિસાબ કેવી રીતે થાય, અને ત્રણેય હિસાબી પદ્ધતિની મર્યાદાઓમાં રહીને હિસાબ જે રજૂ કરી છે એમાં કૌશલની જરૂર પડે છે, એટલે કળાની જરૂર પડે છે. જેમ જાદુગર છે એની કળા દ્વારા આપણે
અ, મોહિત કરી આપે છે. એવી રીતે વેપારી છે એટલે કે તમે ભવિષ્યમાં એકાઉન્ટન્ટ બનો, ભવિષ્યમાં તમે સીએ બનો, ચાર્ટર્ડ એકાઉન્ટ બનો, તો એ તમારી કૌશલ્યતા તમને તમારામાં કૌશલતા હશે, મીન્સ કે તમારી અંદર કુશળતા હશે, તમારી અંદર કળા હશે, તો તમારે વેપાર સારો થશે. કારણ કે તમે બધું ભણી ગયા હો કે હિસાબ કેવી રીતે કરવા, પછી વેપારીઓને ઇન્કમ ટેક્સ ભરવો તો કેવી રીતે ભરવો, અને એને કાળામાંથી સફેદ કેમ કરવા, સફેદમાંથી કાળા કેમ કરવા, એ બધું તમને ચાર્ટર્ડ સીએમાં જશો ત્યારે તમને ખબર પડશે બધી. તો એ એક તમારી કળા છે. સારો ચાર્ટર્ડ એકાઉન્ટ હોય ને એની પાસે બધા જાય, કારણ કે એની કળામાં એ નિષ્ણાત હોય કે ભાઈ આ વેપારી છે ને ઇન્કમ ટેક્સ કેવી રીતે ભરવો, અને અથવા આવક ઘણી છે પણ એને કેવી રીતે ડિસ્ટ્રીબ્યુટ કરીએ કે જે એને ઇન્કમ ટેક્સનો લાભ મળે. તો એક જાતની કળા છે, બધામાં કળા હોતી નથી. એટલા માટે એને શું કહેવામાં આવે છે? એક જાતની કળા કહેવામાં આવે છે. તો આમ હિસાબી પદ્ધતિ છે એ એ વિજ્ઞાન પણ છે અને કળા પણ છે. એનો તમારે પાના નંબર 7 ઉપર આપેલું છે, બહુ સરસ છે, બરાબર છે. તો આ પરીક્ષાની અંદર પૂછાય છે અને તમે બરાબર યાદ રાખજો. હવે આના આપણે પારિભાષિક શબ્દો નેક્સ્ટ વિડીયોમાં જોઈશું અને પછી પ્રકરણ પૂરું કરશું. તો મિત્રો, આ પ્રકરણની અંદર થિયરિકલ છે, મેં તમને મુદ્દાને આધારે સમજાવ્યું છે. વિસ્તૃત માહિતી તમારા પાઠ્યપુસ્તકમાં છે જ, તો તમે વાંચીને સમજી શકશો. છતાંય કાંઈ ન સમજાય તો કમેન્ટ કરશો, બીજી વખત ચર્ચા કરવામાં આવશે. મારા વિડીયોને તમે લાઈક કરશો, સબસ્ક્રાઈબ કરશો અને તમારા મિત્રોને ફોરવર્ડ જરૂરથી કરજો. મારો વિડીયો તમે જોતા રહેજો, એક પછી એક આવશે. હવે પછીનો જે વિડીયો છે એમાં પારિભાષિક શબ્દો આવશે કે ભાઈ આ એકાઉન્ટની અંદર કયા કયા શબ્દો છે જેનો અર્થ તમે જાણી શકો કે આ શબ્દનો અર્થ શું થાય છે અને એકાઉન્ટમાં વપરાતા શબ્દો કેવા હોય છે, એનો અર્થ શું થાય છે, એ વિશે આપણે જાણશું. તો મિત્રો, આવજો. જય દ્વારિકાધીશ, જય સિયારામ, જય ભારત.